નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી પૃથ્વી જેટલી વિશાળ છે એટલું જ અનંત આ બ્રહ્માંડ છે. બહુ બધી વખત એવો વિચાર પણ આવે કે આ બ્રહ્માંડ છે એ આપણી પૃથ્વી પર અસર કરતું હશે. પૃથ્વી પર બનતી ઘટનાઓ, પરિસ્થિતિઓ, જીવસૃષ્ટિ પર શું આ બ્રહ્માંડ અસર કરતું હશે? કારણ કે આ પ્રશ્નનો જવાબ શોધવા યુગો યુગોથી પ્રયત્ન થઈ રહ્યા છે અને બ્રહ્માંડમાં રહેલા ગ્રહો, નક્ષત્રો, તારામંડલો એ પૃથ્વી પરની સ્થિતિ, પરિસ્થિતિ, જીવસૃષ્ટિ પર અચૂક અસર કરે છે. તેને સમજવા, જાણવા કેટલાય શાસ્ત્રોનો વિકાસ થયો છે. એમાંનું જો પ્રચલિત શાસ્ત્ર હોય તો તે છે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્રના નામથી તો આપણે બધા જ પરિચિત છીએ, પણ આ જ્યોતિષ શાસ્ત્રને લઈને કેટલીક માન્યતાઓ છે, કેટલીક વાસ્તવિકતાઓ છે અને કેટલીક ભ્રામક માન્યતાઓ પણ છે. દર્શક મિત્રો, આ માહિતી મેળવવા માટે કરી અને આજે આપણે આપણા સ્ટુડિયોમાં જ્યોતિષ આચાર્ય એવા ડોક્ટર પ્રીતિબેન રાજગોર સાથે મુલાકાત કરીશું. જો પ્રીતિબેન રાજગોરનો હું તમને ટૂંક પરિચય આપું તો એ છેલ્લા 31 વર્ષથી જ્યોતિષ સાથે જોડાયેલા છે. એ પોતાને તો જ્યોતિષ શાસ્ત્રના માત્ર વિદ્યાર્થી માને છે, પરંતુ એમને અત્યાર સુધી 42 સન્માન મળી ચૂકેલા છે. તેઓ ડોક્ટરની પદવી મેળવી ચૂકેલા છે જ્યોતિષ શાસ્ત્રમાં, તેમજ ભારતના વિવિધ શહેરોમાં તેમણે પોતાના સંશોધન પત્રો પણ રજૂ કર્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં જ તેમણે 3 ગોલ્ડ મેડલ મળ્યા છે. તો મિત્રો, ચાલો આવા વિદુષી સાથે આપણે આજે વાતચીત કરીએ. નમસ્કાર ડોક્ટર પ્રીતિબેન, આપનું આજના આ કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ તો અમે આપની પાસે જાણવા માંગશું કે જ્યોતિષ શાસ્ત્ર શું છે? પલ્લવીબેન, તમારો સૌપ્રથમ ધન્યવાદ. ન્યૂઝ ઓફ કચ્છનો પણ ધન્યવાદ આજે મને આમંત્રણ કર્યું એ બદલ. હવે પલ્લવીબેન, જ્યોતિષ એ એક અથાગ સાગર છે. જે આપણા વેદોમાં 6 અંગ છે એમાંનો એક અંગ એ જ્યોતિષ શાસ્ત્ર છે. એટલે આપણે કહીએ ને કે ભગવાન પછી જો વ્યક્તિનો કોઈ ભાગ્ય વાંચી શકતો હોય એટલે એ જ્યોતિષ છે. એટલે તો જ્યોતિષને આપણે દેવજ્ઞ પણ કહ્યો છે. ભચક્રની 360 અંશની જે પૂરો સંપૂર્ણ બને છે એમાં 12 રાશિ, 27 નક્ષત્ર, 9 ગ્રહ, નક્ષત્રના 108 ચરણ, એક રાશિ 30 અંશની. એમાં પણ પલ્લવીબેન અતિશય આપણે સૂક્ષ્મમાં જઈએ તો એક રાશિમાં નાડી પ્રમાણે 150 અંશ. એટલે આપણે ફલિતમાં એકદમ સૂક્ષ્મમાં જઈ શકીએ છીએ. એટલો ડીપ સાગર છે અને જ્યોતિષ એક વિજ્ઞાન જ છે. ખૂબ સરસ. જો દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર પ્રીતિબેને અત્યારે કહ્યું એ પ્રમાણે કે એક રાશિમાં પણ કેટલા બધા અંશાત્મક જોવા પડે છે. બહુ બધા લોકો આપણે એક રાશિ ઉપરથી અનુમાન લગાડીએ છીએ અને સામાન્ય આપણે હાસ્યાસ્પદ બનતા કે રામ અને રાવણની રાશિ એક જ હતી, તો તેમના સ્વભાવમાં શા માટે ફરક? તો જે રીતે પ્રીતિબેને આપણે સમજાવ્યું કે માત્ર રાશિ નહીં પણ તેના નક્ષત્રો અને નક્ષત્રો પછી પણ તેની જે કળા છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જ્યોતિષ શાસ્ત્ર તો અત્યંત ડીપ છે એવું આપણે કહી શકીએ. તો પ્રીતિબેન, મને એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થયું કે સામાન્ય રીતે આ જ્યોતિષ શાસ્ત્રમાં પુરુષો વધુ પડતા હોય છે, તો તમને આ જ્યોતિષ શાસ્ત્રમાં કઈ રીતે રસ જાગ્યો અને તમે આટલું ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કઈ રીતે કર્યો એ અમારા દર્શક મિત્રોને થોડું જણાવશો? તમારી વાત બિલકુલ સાચી છે આપણે પલ્લવીબેન, કે જ્યોતિષ એટલો ડીપ વિષય છે, એટલો ગહેન વિષય છે અને સામાન્ય રીતે સ્ત્રીઓ આમાં બહુ ઓછું પસંદ કરે છે. પણ હું મારું કહું તો એક તો પૂર્વના સંચિત મારા એવા કોઈ કર્મ હશે, મારા જે કર્મ છે એ મને એ ફિલ્ડમાં લઈ ગયા. અને બીજું કે મારા ઘરમાં જ્યોતિષ, મારા સાસરા પક્ષમાં 7 પેઢીથી પણ વધારે રાજ જ્યોતિષ, રાજવૈદ, કર્મકાંડ એ વિષયમાં રહ્યા છે. રોહા જાગીરમાં રાજ જ્યોતિષી કર્મકાંડી રહી ચૂક્યા છે. એટલે એક તો આ ઘરની વિદ્યા છે. બીજું કે મને મારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હતા
એટલા પ્રશ્નો જેનો ઉકેલ ક્યાંય મળે એમ હતું નહીં. હું સતત મારા પતિના સાનિધ્યમાં બેઠી હોની જ્યોતિષ શાસ્ત્ર, એ પણ સારા એવા જ્યોતિષના વક્તા છે, જ્યોતિષને જાણનાર છે અને આયુર્વેદનો પણ સારો એવો નોલેજ છે. તો એ સતત વાંચતા હોય તો હું એમની બાજુમાં બેસી અને વાંચતી કે શું વાંચે છે. અને વાંચતા વાંચતા હું જ્યોતિષમાં ક્યારે આવી ગઈ એ મને પણ ખબર નથી. મને બેઝિક ખબર નહોતી, રાશિઓ નક્ષત્રો એ કઈ જ ખબર નહોતી. છતાં કુંડલી સામે આવે તો ફલિત કરતી, એ કંઈક સંચિત કર્મ હશે તો જ. અને બીજું કે મને એક વિચાર આવ્યો કે આ આપણા ઘરની વિદ્યા છે, એ આપણી ધરોહર છે અને મારા કુટુંબમાં જાણે છે ઘણા લોકો, પણ આમાં એટલું આગળ એમને કોઈ વધ્યા નહીં કે આપણી જે કુટુંબની પરંપરા છે, પૂર્વજોની જે વિદ્યા છે એને આગળ વધારી નહીં. તો મને એમ વિચાર આવ્યો કે મારા પૂર્વજોની જે વિદ્યા છે, એમના આશીર્વાદ છે, તો હું આ વિદ્યામાં આવું અને એમની પરંપરાને આગળ વધાવું. આ પણ એક કારણ હતો. બીજું, મારા પપ્પા પણ સારા એવા જ્યોતિષ હતા અને અધ્યાત્મમાં પણ ડીપ હતા. એટલે એક રીતે આપણે કહીએ તો આપણે આ બ્લડમાં પણ આ મળેલું છે. એટલે એ રીતે મારી જ્યોતિષમાં ક્યારે એન્ટ્રી થઈ ગઈ મને પણ નથી ખબર. ખૂબ ખૂબ સરસ. જેમ પ્રીતિબેન કહે છે એમ કે સંચિત કર્મો કે પૂર્વજન્મના કર્મો હોય તો આપણે જ્યોતિષ જાણી શકીએ, અને એવી જ રીતે જો આપણા કર્મો સારા હોય તો જ સાચા અને સારા જ્યોતિષનો આપણે અનુભૂતિ થતી હોય, મળતા હોય છે. તમે ઘણી વખત જોતા હો છો કે લોકો જ્યોતિષના નામે ફ્રોડ પણ ચલાવતા હોય છે, મજાક પણ કરતા હોય છે. પણ દર્શક મિત્રો, વાસ્તવિકતા એવી નથી. જે જ્યોતિષ જાણે છે, જે સમજે છે, એ આપણે સાચો માર્ગ બતાવી શકે છે. અને જ્યોતિષ છે એ એક જ્ઞાનનો સાગર છે. તો પ્રીતિબેન, પ્રશ્ન એક હું એ પણ પૂછીશ કે તમે શું માનો છો કે જો કોઈ જ્યોતિષ હોય તો એમની પાસે કયા કયા ગુણો હોય, અથવા તો એમને કયા કયા વિષયોની જાણકારી હોવી જોઈએ? ખૂબ સારો પ્રશ્ન છે પલ્લવીબેન તમારો. કારણ કે એક જ્યોતિષની બહુ મોટી જવાબદારી હોય છે. જ્યોતિષો પાસે તમે જોશો દુનિયાથી હારેલા લોકો પણ આવે છે. બધી બાજુ પૂછેલું હોય, બધી બાજુ ફરી વળ્યા હોય, હતાશ થયેલા લોકો આવે છે. એટલે જ્યોતિષને એક સારા મનોચિકિત્સક પણ બનવું પડે છે. સમય તો ખરાબ છે જ, પણ આપણે એને કઈ રીતે એને હેન્ડલ કરીએ કે એ સારા સમયમાં પણ એને હિંમત મળી રહે. એટલે એક જ્યોતિષને સારા મનોચિકિત્સક તો મારા હિસાબે બનવું જ પડે. બીજું કે આ દૈવિક વિદ્યા છે જી, તો જ્યોતિષને સાત્વિક રહેવું પડે, વિનમ્ર રહેવું પડે અને સતત આપણે ઈશ્વરીય જોડે કનેક્શન જોઈએ. કારણ કે આખર તો ભગવાનના આપણે અનુયાયી છીએ અને ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે. તો સતત સાધનામય, ગુરુ મંત્ર અને ગુરુની કૃપા એ બધું સાથે હોવું જોઈએ. અને સૌથી મોટો ગુણ છે વિનમ્રતા. એટલે જ્યોતિષમાં સરળ, સહજ અને વિનમ્ર હોવું બહુ જરૂરી છે. જી જી, ખૂબ સરસ. દર્શક મિત્રો, આમ તો જ્યોતિષના ઘણા પહેલું છે, પણ જો ખૂબ ડરાવતા ગ્રહો હોય લોકોને તો એવા બે ગ્રહો તો ખાસ, એક તો મંગળ દોષ અને બીજું શનિની સાડાસાતી. હાલ આપણે સૌ જાણીએ છીએ કે શનિની સાડાસાતી વિશે કેટલીક ભ્રામક વાતો પણ લોકોમાં હોય છે. લોકો હાર માની જાય છે, અરે રે મારી પર તો શનિની સાડાસાતી ચાલુ થઈ છે, હવે બધું જ ખરાબ થશે. મિત્રો, એવું નથી હોતું કે જો શનિની સાડાસાતી શરૂ થઈ છે તો બધું જ ખરાબ હોય, એ પણ નથી. તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે આ શનિની સાડાસાતી શું છે. તો પ્રીતિબેન, આપણે અમારા દર્શક મિત્રોને સમજાવો કે શનિની સાડાસાતી શું છે જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ. પલ્લવીબેન, સાડાસાતીને જો સમજવું હોય તો આપણને શનિને સમજવું પડે. જી જી. અને આપણે કાલ પુરુષની કુંડલીને સમજવું પડે. જી. કાલ પુરુષની કુંડલી એટલે મેષ થી મીન સુધીની રાશિઓ. બરાબર, 12 રાશિઓ. 12 રાશિઓ. તો 12 રાશિઓમાં શનિને 2 રાશિઓ મળેલી છે, મકર અને કુંભ. મકર રાશિ કર્મમાં આવે છે અને કુંભ રાશિ 11મા ભાવ, લાભ ભાવમાં આવે છે કે ઈચ્છા પૂર્તિના ભાવમાં આવે છે. હવે પલ્લવીબેન, આપણે શનિને આટલી પાવરફુલ 2 રાશિઓ મળી છે જી, અને કર્મ પર આધિપત્ય છે જી, અનુશાસન પર છે જી, અને 11મો ભાવ તમારા કરેલા કર્મની ઈચ્છા પૂર્તિ પર છે જી. બરાબર. તો શનિ ખરાબ કેવી રીતે હોઈ શકે? શનિ એટલે દંડાધિકારી છે જી. શનિ એટલે કર્મફળદાતા છે જી. બરાબર. તમારા પૂર્વમાં કરેલા કર્મો
અને અત્યારે ક્રિયમાણ જે અત્યારે તમે કર્મ કરો છો એ કર્મોનો ફળ જ શનિ છે. જી એટલે સાડાસાતીથી કોઈ ડરવાનું કારણ નથી. ડરે છે કોણ સાડાસાતીથી? 30 વર્ષ પછી પલ્લવીબેન આવે, કારણ કે શનિને 12 રાશિઓનો ભ્રમણ કરતા 30 વર્ષ લાગે છે. બરાબર. એટલે એક વ્યક્તિને 30 વર્ષ પછી સાડાસાતી આવે. બરાબર. અને વ્યક્તિનો જાતકનો આયુષ્ય પૂર્ણ હોય તો જીવનભરમાં 3 સાડાસાતીઓ એમને ભોગવવી પડે છે. હવે શનિ એટલે શનિની પનોતી એટલે ઈ ગોચર છે. બરાબર. કુંડલીમાં જ્યારે તમારી ચંદ્ર રાશિથી 12મો શનિ આવે, તમારા ચંદ્ર રાશિથી શનિ આવે કે બીજો શનિ આવે, ત્યારે શનિના જે અઢી વર્ષના 3 જે તબક્કા છે એ સાડાસાતી કહેવા છે. જી. હવે જો તમે પાછળના 30 વર્ષમાં સારા કર્મ કર્યા છે તો તમને શનિથી ડરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે શનિ દંડાધિકારી છે. શનિ તમને જજ કરે છે. શનિ તમારા કર્મોને જુએ છે કે તમારા કર્મ કેવા છે, એ પ્રમાણે શનિ તમને ફળ આપતો હોય છે. હવે એક સામાન્ય વાત છે પલ્લવીબેન કે ચોથો ભાવ, કુંડલીમાં ચોથો ભાવ એ ચંદ્રનો છે. જી. ચંદ્ર એ માતા છે. જી. ચંદ્ર એ મન છે. હા. ચંદ્ર એ સુખનો કારક છે. જી. તો જ્યારે સુખ ઉપર અને સામે ઓપોઝિટ શનિની રાશિ છે, 10મા ભાવમાં મકર રાશિ છે. બરાબર. હા. હવે દરેક વ્યક્તિ સુખ પ્રિય છે, આરામ પ્રિય છે. જ્યારે આ સુખ પર અને આરામ પર શનિનો દંડો પડે છે, શનિ એને 10 થી 12 કલાક રગડાવે છે, ત્યારે એ વ્યક્તિને ગમતું નથી. જી. એટલે જ શનિથી ડરે છે અને શનિને એ સારો નથી ગણતો. જી જી જી. આ એક મોટો કારણ છે. તમે કરેલા 30 વર્ષના કર્મ જે છે એનો ફળ તો શનિ આપે જ છે, પણ શનિ તમને સંયમિત બનાવે છે. શનિના 2 જ ગુણ છે અને એ ગુણને તમે પ્રોપર ફોલો કરો કે એને અનુકરણ કરો તો શનિ તમને કોઈ જ તકલીફ આપતો નથી. જી. એ ગુણ છે એક આપણે કહીએ ને ધૈર્ય. જી. ધૈર્ય એ મોટામાં મોટો ગુણ છે અને બીજી છે શ્રદ્ધા. એ મોટા ગુણો છે. જો એ ગુણોને તમે અમલમાં કરો તો શનિ તમને કાંઈ જ નથી કરવાનું. બરાબર. બરાબર. ખૂબ સરસ બેન, ખૂબ સરસ વાત કરી કે શનિ માત્ર આપણા કર્મનું ફળ આપે છે. સારું કર્મ કરીએ તો એના સારા ફળ પણ આપણે સાડાસાતીમાં મળે છે. આપણે ખરાબ કર્મો કર્યા હોય, પાપ કર્મો કર્યા હોય તો એ પણ શનિની સાડાસાતીમાં ભોગવવા પડે છે. બેની વાત ખૂબ સરસ હતી કે જે શનિની સાડાસાતી કહેવામાં આવે છે એટલે એ આપણા મનના કે સુખના ભાવ પર અસર કરે, એટલે એ આપણા સુખમાં ખલેલ પહોંચાડે છે. અહીં ખલેલ નથી પહોંચાડતો, પણ એ આપણી પરીક્ષા લે છે, આપણા ધૈર્યની પરીક્ષા લે છે. જે તમે 4 કલાકમાં કામ કરી અને ફળ મેળવતા હતા તે શનિ 8 કલાકમાં કામ કરાવીને ફળ આપે છે. ફળ તો શનિ આપે જ છે. જો 8 કલાક આપણે ધૈર્ય રાખીએ છીએ તો એ પ્રમાણેનું સારું ફળ આપે છે. 4 કલાકમાં પ્રયત્નો છોડી દઈએ તો શનિ મહારાજ એ પ્રકારનું ફળ આપે છે. પ્રીતિબેન, એક બીજો પ્રશ્ન એ પણ થયો કે આપણે જે રીતે કહીએ છીએ કે પૂર્વજન્મના ખરાબ ફળો હોય, ધારો કે પૂર્વજન્મના ખરાબ ફળો હોય અને શનિની સાડાસાતી આવે તો એ શનિની સાડાસાતીમાં આપણે શનિ એ દંડાત્મક બને છે કે કઈ રીતે એ આપણી ઉપર અસર કરે છે, એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો? ખૂબ સારો પ્રશ્ન છે પલ્લવીબેન કે પૂર્વજન્મના સંચિત કર્મોથી આપણી કુંડલી બને છે. આપણે જે સ્ક્રિપ્ટ હોય છે ને બાય બર્થ મળેલી છે. જી જી. અમને આપણે સમય સમય પર એ પાત્રો ભજવવા પડે છે. જી. અને તમારા પૂર્વજન્મના હિસાબે પણ શનિ તમારી કુંડળીમાં ગોઠવાય છે. હવે આપણને ખબર છે આપણા સંચિત કર્મ એટલા સારા નથી. શનિ દંડાધિકારી છે અને એ પોતાનો દંડ તો આપશે જ. જી. પણ છેલ્લા 30 વર્ષમાં આપણે સત્કર્મ કર્યા હોય, જી, સેવાના કર્મ કર્યા હોય, જી, અનુશાસનમાં રહ્યા હોય, એટલે આપણે શનિને એક યમાગ્રજમ પણ કહીએ છીએ. યસ. હા. યમ બરાબર. એટલે નિયમ. નિયમ. નિયમથી ચાલ્યા હોય તો શનિ તમને જરૂર રાહત આપે છે. જી. તમારા કરેલા ખરાબ કર્મોમાં પણ તમને બિલકુલ રાહત આપે છે. એનું કારણ છે કે શનિ એ જજ છે. જજ પાસે તમારી ફાઇલ પહોંચી ગઈ છે. બરાબર. એટલે ફાઇલ પહોંચી છે એટલે એમના કર્મના લેખાજોખા તો થશે જ. થશે જ. પણ સાથે સાથે શનિ તમારા કર્મ ઉપર પણ નજર રાખે છે. એ તમને જજ કરે છે કે તમારે અત્યાર સુધીમાં જીવનના જે છે કર્મ તમે કેવા કર્યા છે. એટલે તમને ખબર છે પલ્લવીબેન કે જજ તમને બાઈજત બરી પણ કરે છે. બરાબર.
જો તમને તમારી સજા મૃત્યુદંડની હોય તો એ કારાવાસમાં પણ બદલી બદલી નાખે. બરાબર. અને કારાવાસમાં રહ્યા હોય અને સારા તમે કર્મ કરતા હોય કે ડિસિપ્લિનમાં રહેતા હોય, અનુશાસનમાં હો, તો શનિ તમારા જે સજા ભોગવે છે એમાં રિયાયત પણ આપે છે. એનું કારણ છે પલ્લવીબેન કે 11મો ભાવ એ શનિનો બીજી રાશિ ત્યાં આવે છે. હા, બરાબર. ત્યાં ઈચ્છા પૂર્તિનો ભાવ છે. જી. તો 11મા ભાવનો ભાવાર્થ ભાવ પ્રમાણે આપણે જોઈએ તો 11મા ભાવનો જે 12મો ભાવ છે એ શનિની બીજી રાશિ છે. હા, બરાબર. એટલે તમારી જે ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, વાસનાઓ છે, એનો ત્યાગ પણ શનિ કરાવે છે. એટલે જ 11માંથી 12મી રાશિ પણ શનિની આવી છે. એટલે શનિ તમને મુક્ત કરે છે ઈચ્છાઓથી. એકવાર ઈચ્છાઓથી મુક્ત થાઓ પછી શનિદેવ તમને સારો જ ફળ આપે છે. ના ના, બેનની વાત ખૂબ સરસ છે કે આપણી જે કુંડળી છે એ તો આપણા જન્મ સાથે જ એક પ્રિન્ટ આઉટ થઈને નીકળેલી છે. બહુ બધા જ્યોતિષ કહેતા હોય છે કે તમારા આ ગ્રહ ખરાબ છે કે આ ગ્રહ ખરાબ છે. બધી જ વાત સાચી. જે ખરાબ કર્મ કરીને આપણે આ જન્મ લીધો છે એ કર્મ તો ભોગવવાના થશે. પણ જે રીતે પ્રીતિબેને કહ્યું એ રીતે કે એ 30 વર્ષના ગાળામાં આપણે પુણ્ય કર્મ કર્યા છે, સારા કર્મ કર્યા છે, તો જ્યારે શનિની સાડાસાતી આવશે ત્યારે શનિદેવ એ પણ માપદંડ રાખશે કે એણે 4 ખરાબ કર્યા છે તો 8 સારા કર્મ પણ કર્યા છે. તો એ 4 ખરાબ કર્મનું જે આપણે તકલીફ આપવાની હોય છે એ ઓછી કરી આપે છે. અને ઘણી વખત તો ઘણા લોકોને આ સાડાસાતીમાં વિચારે છે એટલી તકલીફ પણ પડતી નથી. તો હવે આપણે એક બીજો પ્રશ્ન જે લોકોના મનમાં હોય છે એ આપણે તમને હું પૂછું છું કે સાડાસાતીમાં કયા ઉપાય કરીએ તો જાતકોને રાહત મળી શકે? પલ્લવીબેન, આમ તો જોવા જઈએ તો કર્મના ફળ એ નિશ્ચિત જ છે. જી જી જી. અને શનિ એ કર્મ આપે છે. શનિના ડિક્શનરીમાં 2 અને 2 4 નથી. જી જી. 2 સારા કર્મ કર્યા છે, 2 ખરાબ કર્મ કર્યા છે તો 2 સારા કર્મોનો બી ફળ આપશે. જી. 2 ખરાબ કર્મોનો પણ ફળ આપશે. જી. એટલે ફળ તો ભોગવવાનું છે દરેકે. જી. છતાં પણ એક પ્લસ પોઈન્ટ શનિનો એ છે કે સાડાસાતી જ્યારે આવે છે જી ત્યારે પોતાના કર્મ અનુસાર ફળ તો મળે જ છે. બધાને અલગ મળે છે. રાજાને રંક બનાવે છે. જી. એ રંકને રાજા બનાવે છે. આપણા વર્તમાન પ્રધાનમંત્રી જે છે તો એમને સાડાસાતીમાં જ 2 સાડાસાતીમાં જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એને વિક્ટરી, આપણે જીત થઈ. હા. અને આપણે લાસ્ટ જોઈ જેવી સાડાસાતી ઉતરી તો એની ઓછી થઈ ગઈ. હા, સીટો ઓછી થઈ ગઈ. હા, તો એ સાડાસાતી તમને રંકમાંથી રાજા પણ બનાવે છે. જી જી. પણ એક વાત છે કે જે પણ વ્યક્તિ પર સાડાસાતી આવે છે એ વાત કોમન છે કે આધ્યાત્મ તરફ લઈ જાય છે. જી. ભક્તિ માર્ગ તરફ લઈ જાય છે. વ્યક્તિને સાત્વિક અને આધ્યાત્મિક જરૂર શનિદેવ બનાવે છે. જી જી. તો હવે આ ઉપાયમાં તો સૌથી રામબાણ આપણે જેને કહીએ જે પરમ ભક્ત છે રામના, જી, એ હનુમાન ચાલીસા સરળ અને સહજ છે. વાહ, બરાબર. હનુમાન ચાલીસા એ સૌથી ઉત્તમ એમનો શનિ માટેનો છે. જી. બીજું કે હનુમાન ચાલીસા કરવાથી કર્મફળમાં કઈ ફરક નહીં પડે. બરાબર. પણ હનુમાનજીના જે ગુણ છે, જી, ભક્તિ છે, જી, સરળતા છે, સહજતા છે, જી, સમર્પણ છે, જી જી, એ ગુણ તમારા નિયમિતતા છે, એ ગુણ છે એ તમારામાં જરૂર આવશે. જી. એટલે હનુમાનજીનું જે છે ઉપાસના કરવાની રહી. દશરથ કૃત જે હનુમાનજીનો સ્તોત્ર છે એ પણ કરી શકાય. જી. પલ્લવીબેન, આપણે કહીએ ને કે દશરથને પણ શ્રાપ મળ્યો હતો. હા હા. કે પુત્ર વિયોગમાં મૃત્યુ થશે. તો વિયોગ તો નિશ્ચિત છે. જી જી. પણ હવે આપણે એને સમજો પુત્ર વિયોગ છે તો પુત્રનું મૃત્યુ થાય, એ વિયોગમાં મૃત્યુ થાય એના કરતા પુત્ર વિદેશ જાય અને એ વિયોગમાં રહે એ વધારે સારું. બરાબર. ફળ તો મળ્યું જ, પણ આટલો ફરક લાવી શકાય. પણ ભોગવવાનો નિશ્ચિત છે. એટલે સૌથી વધુ જે છે એ હનુમાનજીનું, શિવજીની આરાધના એ સૌથી ઉત્તમ છે, જે તમને સરળ બનાવે, સાત્વિક બનાવે અને તમારી ઓરા પણ એટલી મજબૂત કરે કે તમને સામાન્ય પરિસ્થિતિમાં પણ તમે ટકી રહો કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ પણ તમે પાર કરી જવાની હિંમત આપે. જી, બેનની વાત ખૂબ જ સરસ છે કે શનિ દેવની જ્યારે આ સાડાસાતી ચાલે ત્યારે જો આપણે હનુમાન ચાલીસા કે આધ્યાત્મ તરફ ભણીએ તો આપણી ખુદની જ ઓરા એટલી મજબૂત થાય
કે આવનાર પરિસ્થિતિને આપણે સહજતાથી સ્વીકારી શકીએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં એટલા બધા વિષયો અને એટલી બધી વાતો છે કે જે આપણે કરવા બેસીએ એટલી તો એ આપણે ઓછી જ પડે. આ અમારો પ્રથમ એપિસોડ હતો કે જેમાં આપણે શનિની અને શનિની સાડા સાતીની સામાન્ય વાતો કરી છે. તો આના પછીનો પણ હવે અમે એપિસોડ લાવશું જેની અંદર આપણે જ્યોતિષ વિશે ખૂબ ડીપમાં જાણીશું. છેલ્લે એક પ્રશ્ન હું જ્યોતિષને લગતો બેનને પૂછી લઉં, જે મોટાભાગના દર્શક મિત્રો જાણવા ઈચ્છતા હશે કે હાલ શનિની સાડા સાતી કઈ કઈ રાશિ પર ચાલે છે, એ પણ અમારા દર્શક મિત્રોને જણાવી દો. અત્યારે શનિદેવ છે એ મીન રાશિમાં ગોચર કરે છે. જી. એટલે મીન થી એક રાશિ પાછળ અને મીન થી એક રાશિ પછીની. એટલે મીન થી એક રાશિ કુંભ, મીન અને મેષ, આ 3 રાશિઓને સાડા સાતી છે. અને 2.5 વર્ષની પનોતી ચંદ્ર રાશિથી 4થો અને 8મો શનિ આવે ત્યારે 2.5 વર્ષ આપણે જેને ઢૈયા કહેતા હોય, તો એ પનોતી છે સિંહ રાશિને છે. તો ઢૈયા પણ આ 2 રાશિઓને છે. ખૂબ સરસ. તો હાલ આપણે જેમ બેને કહ્યું એમ મીન રાશિ, કુંભ રાશિ અને મેષ રાશિ ઉપર શનિની સાડા સાતી ચાલે છે. પણ દર્શક મિત્રો, જરાય પણ ડરવાની જરૂર નથી. શનિ તો કર્મફળના દાતા છે, કર્મ પ્રમાણે ફળ આપશે અને આપણે ઉપાસના કરતા રહીશું દેવાધિદેવ શંકરની, મહાદેવની અને હનુમાનજીની, તો આપણે શક્તિ મળતી રહેશે. તો અહીં આપણે આજનો આ શનિની સાડા સાતી અને જ્યોતિષશાસ્ત્ર વિશેનો એપિસોડ પૂરો કરીએ છીએ. ફરી કંઈક નવી માહિતી સાથે અમે આપને મળીશું. નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન. ખૂબ ધન્યવાદ પલ્લવીબેન. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. દર્શક મિત્રો, આજે તારીખ 26 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.